આજે નવરાત્રિની આઠમનો દિવસ છે। આજે મેં બનાવ્યું છે મગની દાળ અને પરંપરાગત સ્ટાઇલથી ગુજરાતી સ્ટાઇલથી લાપસી બનાવી છે। આ એક શુભ પ્રસંગોમાં નાના મોટા તહેવારોમાં સારા દિવસોમાં બનાવવામાં આવે છે। તો હવે આપણે સ્ટાર્ટ કરશું સ્ટેપ બાય સ્ટેપ મગ અને લાપસી બનાવવાનું। હવે આપણે લાપસીની તૈયારી કરીએ। લાપસી મેં અહીંયા કરકરો લોટ લીધો છે લાપસી માટે। ઝીણો લોટ તમે થોડો એડ કરવો હોય તો તમે ઝીણો લોટ આમાં એડ કરી શકો છો। અને હવે આપણે આ લોટને પહેલાં ચાળી લેશું। હવે આપણે લોટમાં ઘીનું આપણે દ્રાબો દેવાનો છે, ઘીનો દ્રાબો। તમે જો ચાહો તો તેલનો અને ઘીનો મિક્સ દ્રાબો પણ દઈ શકો છો। મેં અહીંયા ઘીનો દ્રાબો લીધો છે। દ્રાબો દેવાથી સરસ ટેસ્ટ આવે છે લાપસીમાં। હવે આપણે બધું લોટ મિક્સ કરી દઈશું એકદમ બરોબર। બે હાથેથી આવી રીતે આપણે લોટ ચોળી લેશું, એકદમ ઘીમાં મિક્સ કરી લેશું। સરસ એકદમ મિક્સ થઈ જાય બે હાથેથી આવી રીતે ચોળીને, અને પછી સરસ આપણે દ્રાબો દઈ દઈશું। આવી રીતે ભેગું કરીને આપણે ખાલી 5 મિનિટ 5 થી 10 મિનિટ આવી રીતે આપણે રાખી દઈશું। મેં અહીંયા ગોળ 1 વાટકો ગોળ લીધો છે। આ લોટ મેં વાટકો ભરીને લોટ લીધો છે, એની સામે મેં થોડો ગોળ લીધો છે। થોડો ઓછો ગોળ લેવાનો, જો વધારે લાપસી મીઠી જોતી હોય તો એ રીતે તમે ગોળ લઈ શકો છો। હવે 1 વાટકો ભરીને આપણે પાણી લેશું। હવે આપણે કુકરમાં રાખી દઈશું ગોળ ઉગાડવા માટે, આ પાણી અને ગોળ। અહીંયા મેં નોનસ્ટિકનું કુકર લીધું છે, તમે નોર્મલ કુકર બી સ્ટીલનું લઈ શકો છો, અને તપેલામાં બી તમે તપેલી હોય એમાં બી તમે લાપસી બનાવી શકો છો, પણ કુકરમાં સરસ લાપસી બને છે। આજે હું તમને દેખાડીશ। અને હવે આપણે ગોળ અને પાણી આમાં એડ કરી દઈશું। હવે આપણો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે પાણી ઉકાળવાનું છે ગોળનું। હવે આપણું ગોળનું પાણી એકદમ ઉકળી ગયું છે, અને આ ગોળનું પાણી આપણે ગાળી લેશું, કારણ કે અંદર ગોળમાં મોટા ભાગે કચરો હોય છે, તો આપણે ગાળી લેશું। પછી જ આપણે લાપસીમાં એડ કરવાનું છે, લોટમાં એડ કરવાનું છે। બહુ કચરો નથી ગોળમાં, આવો ઝીણો ઝીણો કચરો હોય તો એ આપણે આવી જાય ઇઝીલી। હવે પાછું આપણે ગેસ ચાલુ કરીને કુકર રાખી દઈશું। હવે જે આપણું ગાળેલું પાણી છે, ગોળનું ગાળેલું પાણી, એ આપણે કુકરમાં પાછું એડ કરી દઈશું। અને પાછું આ પાણી થોડુંક ઉકળે એટલે આપણે જે દ્રાબો લીધેલો લોટ છે એ આપણે કુકરમાં એડ કરવાનો છે। જો એકદમ પરફેક્ટ લોટ આપણે માપસર લોટ લેશું, અંદર દ્રાબો આવી રીતે આપણે દેશું, આપણે ગોળનું પાણી આવી રીતે કરશું, માપસર ગોળ પાણી બધું માપસર લેશું ને તો તમારી લાપસી જે છે એકદમ પરફેક્ટ બનશે। હવે આપણું પાણી ઉકળી રહ્યું છે, અને હવે આપણે લોટ એડ કરી દઈશું આમાં। આપણે લોટ એડ કર્યા પછી ચલાવવાનું નથી, મિક્સ નથી કરવાનું। આપણે વેલણની મદદથી આવી રીતે ખાડા ખાડા કરીને, આવી રીતે જગ્યા કરીને આપણે લોટને બાફવા દેવાનું છે। કુકરનું ઢાંકણું બંધ કરી દેશું, સીટી નથી મારવાની, આપણે કોઈ જાતની વિસલ નથી મારવાની, પણ આપણે આવી રીતે બંધ કરી દેશું કુકર, અને મિક્સ નથી કરવાનું। વેલણની દ્વારા જ આવી રીતે જગ્યા કરીને રાખવાનું છે। જુઓ આપણે આવી રીતે બંધ કરવાનું છે, એકદમ કવર થોડું કરવાનું, બાકી એકદમ પેક નથી કરવાનું। કુકરનું ઢાંકણું આવી રીતે રાખશું, અને આપણે હવે છે ને નીચે એક તવો રાખી દઈશું, તવા ઉપર કુકર રાખશું, એટલે આપણી લાપસી એકદમ સરસ બફાઈ જાય। હવે આપણે ચેક કરી લેશું 10 મિનિટ પછી, હું ચેક કરું છું। આપણો લોટ એકદમ સરસ બફાઈ ગયો છે, અને હવે આપણે વેલણથી જ ચલાવવાનું છે, મિક્સ કરવાનું છે। એકદમ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે, ચલાવતા રહેશું કન્ટિન્યુ। હવે
એક ટિપ્સ તમને શેર કરું છું. આપણે જ્યારે પીરસવામાં તો ઘી પીરસીએ છીએ, પણ જ્યારે લાપસી બફાતી હોય ને ત્યારે તમે ઘી એડ કરો તો ખરેખર લાપસીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. એટલે જ્યારે લાપસી બફાતી હોય ત્યારે બી તમે ઘી એડ કરી શકો છો. મેં અહીંયા 3 થી 4 નાની ચમચી જેવું ઘી એડ કર્યું છે. અને પછી પીરસવામાં બી આપણે એડ કરીએ છીએ, પણ જ્યારે લાપસી બફાય ત્યારે બી તમે એડ કરો તો ખરેખર લાપસી સરસ લાગે છે. આપણું લોટ, પાણી, ગોળ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આપણી લાપસી એકદમ મિક્સ થઈ ગઈ છે. અને હવે આપણે બંધ ગેસ નથી કરવાનો, આપણે નીચે તવો રાખ્યો છે અને હવે ચાલુ આપણે ગેસ રાખશું અને 5 મિનિટ માટે આપણે આને ઢાંકીને રાખી દઈશું. એટલે આપણી લાપસી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણી લાપસી હવે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લાપસી બાઉલમાં સર્વ કરી લેશું. જો આપણી લાપસી એકદમ સરસ, જેવી લાપસી પ્રોપર હોવી જોઈએ એવી લાપસી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે કુકરમાં પાણી ઉકળે છે. આપણે 1 ચમચી જેવું મીઠું એડ કરશું અને અડધી ચમચી જેવું આપણે હળદર એડ કરી દઈશું. આપણે મગની જે દાળ છે એ હળદર મીઠામાં કુકરમાં બાફવાની છે. મેં જે આ મગની દાળ છે એ ફોતરાવાળી મગની દાળ એ અડધી કલાક જેવું પલાળી દીધી હતી અને હવે આપણે કુકરમાં એડ કરી દઈશું. આ મગની દાળ બાફવાની જ છે હળદર મીઠામાં અંદર. પછી આપણે લસણ ને મરચાં એડ કરવાના, બાકી આનો વઘાર નથી કરવાનો. આમાં તેલ બેલ કશું એડ નથી કરવાનું. હવે આપણે દાળને 3 થી 4 વિસલ લગાવવાની છે. હવે આપણે કુકર બંધ કરી દઈશું. આપણી દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે દાળમાં એડ કરવાનો મસાલો એડ કરી દઈશું. મેં લસણ લીધું છે અને 1 મરચું લીધું છે. હવે એને આપણે એકદમ સરસ કૂટી લેશું અને 1 ચમચી જેવું મેં જીરું એડ કર્યું છે. હવે આ આપણે મસાલો કૂટી લેશું, એકદમ ક્રશ કરી લેશું. જો તમે જોઈ શકો છો એકદમ મેં ઝીણું ક્રશ કરી લીધું છે. આપણે આવી રીતે મસાલો કૂટવાનો છે. હવે આપણે એક દાળ બફાઈ જાય એટલે ઉપરથી આ આપણે એડ કરી દઈશું અને પછી ઝેરી લેશું. એટલે આપણી મગની લાપસી જોડે જે દાળ જમવામાં આવે છે એ મગની દાળ આપણી સરસ તૈયાર થશે. હવે આપણું 4 થી 5 વિસલ લાગી ગયું છે. આપણી દાળ બની ગઈ છે, એકદમ પરફેક્ટ સરસ બની છે, એક રસ બની ગઈ છે દાળ. જો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે. થોડી આપણી દાળ જાડી છે તો આપણે થોડું પાણી ઉપરથી એડ કરી શકીએ છીએ. પહેલાં એકદમ પ્રોપર મિક્સ કરી લેશું આપણે અને પછી થોડું પાણી એડ કરશું. આ જે મગની દાળ છે ને, ખરેખર ફ્રેન્ડ્સ મગની દાળ એકવાર લાપસી જોડે જમજો, ખૂબ જ સરસ લાગે છે. આ એક તહેવારમાં ટ્રેડિશનલ ડીશ છે, આપણી તહેવારોમાં બને છે. આ કાંઈ બી નાના મોટા સારા દિવસો હોય કે શુભ પ્રસંગ હોય કે નાના મોટા કોઈ તહેવાર હોય તો હું આ દાળ ને લાપસી ખરેખર બનાવું છું. અમારા ઘરમાં બધાને આ ખૂબ જ પ્રિય છે આ ડીશ. તમે બી એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો. મેં ગેસ ચાલુ કર્યો છે અને હવે આપણે ધીમા તાપે ઉકળવા દેશું, કારણ કે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ આમાં આપણે એડ કરશું. જો હવે આપણે મરચું, લીલું મરચું, લસણ અને જીરાનો જે કાચો ટેસ્ટ આવે છે ને આ દાળમાં, એ ખરેખર ખૂબ સરસ ટેસ્ટ આવે છે. જો આ દાળને વઘારવાની નથી, આમાં તેલ એડ નથી કરવાનું, કોઈ લસણ ડુંગળી કશું એડ નથી કરવાનું. લસણ કાચું એડ કરવાનું છે, બાકી વઘાર નથી કરવાનો. અને આ ખરેખર બહુ સરસ લાગે છે. આનો કાચો ટેસ્ટ આવે છે ને એ ફ્રેન્ડ્સ ખરેખર બહુ લાજવાબ લાગે છે. મેં થોડું લાલ મરચું એડ કર્યું છે ઉપરથી, આપણે ગાર્નિશિંગ કર્યું છે. મેં ઉપરથી આ કાચું મરચું એડ કરવાનું છે
અને આનો કાચા ખાંડેલું મરચુંનો જ ટેસ્ટ બહુ સરસ આવે છે. તમે એકવાર જરૂર ખરેખર ટ્રાય કરજો. આજે આ અષ્ટમી છે, નવરાત્રિની આઠમ છે આજે, અને આજે દાળ ને લાપસી અમારી ખૂબ પ્રિય ડીશ છે, જે અમે આઠમના ટાઈમે હર વખતે આઠમના ટાઈમે બનાવીએ છીએ. હવે ઉપરથી ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કરશું, આપણે એડ કરશું, અને ધાણા ભાજી, કોથમીરની ભાજી આપણે એડ કરી દઈશું. લાપસી જોડે જમવામાં આવતી મગની ફોતરાવાળી દાળ આપણી તૈયાર છે. આપણી દાળ બી હવે આપણે બાઉલમાં સર્વ કરી લેશું. આપણી દાળ બી રેડી થઈ ગઈ છે. આપણું હવે મગની દાળ અને લાપસી તૈયાર છે, અને ઉપરથી મેં વધારે પ્રમાણમાં ઘી એડ કર્યું છે. ઘીનો ટેસ્ટ વધારે સરસ આવે છે લાપસીમાં. અને હવે જો આ રેસીપી, આપણી પરંપરાગત રેસીપી જો તમને ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.